ભાવનગર જિલ્લા પંચાયતની પિથલપુર સીટ પરથી આમ આદમી પાર્ટી તરફથી ભાલિયા માવજીભાઈ ઉકાભાઈ ઉમેદવારી નોંધાવી છે। આ વિસ્તારના પ્રશ્નોને લઈને શું કહી રહ્યા છે માવજીભાઈ ભાલિયા, સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી। નમસ્કાર, હું માવજીભાઈ ઉકાભાઈ ભાલિયા। આજે મેં પિથલપુર જિલ્લા પંચાયતમાંથી આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉમેદવાર તરીકે મેં મારી ઉમેદવારી આપના ભરોસે નોંધાવી છે। પિથલપુર વિસ્તારના જે પ્રશ્નો છે, ખેતીને લગતા પ્રશ્નો હોય, પશુપાલનને લગતા પ્રશ્નો હોય, યુવાનોને બેરોજગારીને લગતા પ્રશ્નો હોય, યુવાનો પોતાના જોબ નોકરીઓ મેળવવા માટે તન તોડ મહેનત કરતા હોય છે, ત્યારે એને પરિણામ કેવું આવે છે? મિલિટરીની ભરતી હોય કે કોઈ પણ એવી ભરતીઓમાં 4 વર્ષની ફિક્સ પગારી નોકરીઓ હોય, બાકી વિવિધ ખાતાઓમાં 11 મહિનાના કરાર આધારિત નોકરીઓ હોય। આ ઉપરાંત કોઈ પણ એવી નોકરી મેળવવા જાય તો એમાં વધારેમાં વધારે આ યુવાનોનું શોષણ થતું હોય એવું અમને જણાઈ રહ્યું છે। આજના તબક્કે યુવાનો બેરોજગારીના ખપ્પરમાં યુવાનો ધકેલાઈ રહ્યા છે અને પરિવર્તનનો એક અવાજ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી એનો અવાજ લઈને આજે મેદાનમાં ઉતરી છે। ખેડૂતો જો પોતાની જણસના 10 વર્ષથી પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી। જે કપાસ આજથી 10 વર્ષ પહેલા 1500 થી 1600 થી વધારે રકમ ખેડૂતોને મળતી હતી, આજે 10 વર્ષથી 1500 ને ક્યારેય કપાસ વધ્યો નથી। મગફળીની પણ પરિસ્થિતિ એવી છે। આજની તારીખમાં ડુંગળી જે આ તળાજા અને મહુવાનો એવો પાક છે કે ખેડૂતોને એ બેઠો કરનારો, અને આજે 2 વર્ષથી ખેડૂતો ડુંગળીમાં પાયમાલ થઈ ગયા છે। આજે ડુંગળી 50 થી 70 રૂપિયાના ભાવે 20 કિલોના ભાવે વેચાઈ રહી છે। આજની તારીખમાં તળાજા અને મહુવાની બજારોમાં તમે જોશો તો દરેક વ્યાપાર ધંધા પણ ઠપ થઈ ગયા છે। શાના કારણે? કોઈ પણ વિકાસની કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં જો કોઈ મહત્વનું યોગદાન આપતા હોય તો આ અમારા ખેડૂતો અને પશુપાલકો છે। ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થતા આજે જોયા છે। તો આમ આદમી પાર્ટી એવી નેમ સાથે ઉતરી છે કે ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગૃત રહે અને એ અવાજ દેશમાં, રાષ્ટ્રમાં સર્વોચ્ચ સ્થાને હોય અને ખેડૂતો 80% જેવી વસ્તી જે ખેડૂતો છે એના વિકાસ માટે સતત પ્રયત્ન કરતા રહીશું એવા સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારી નોંધાવી સમગ્ર ગુજરાતની અંદર એક પણ સીટ એવી ખાલી નથી રાખી કે હવે જ્યાં અમારો કાર્યકર્તા લડતો ન હોય। બીજી બાજુ અમે આ વિસ્તારમાં યુવાનો પણ એવા જ પસંદ કર્યા છે કે જે શિક્ષિત હોય અને નિર્ભય રીતે પોતાનો વ્યવસાય કરતા હોય, કોઈ પણ ભ્રષ્ટાચારી પ્રવૃત્તિમાં કે એવી નબળી વસ્તુમાં એ પ્રેરાયેલા ન હોય એવા સ્વચ્છ અને પ્રતિભાવંત યુવાનો અમે પસંદ કર્યા છે।